શકલ કારણ મારણ મોહન ભૂત પ્રેત પિશાચ ગૃહ કલેશના નિવારણ અર્થે કરી લો હનુમાનજીના આ સ્તોત્રનો પાઠ. પ્રભુ હનુમાનજીની પરમ કૃપા પ્રાપ્ત થશે. વાલા ભક્તો, બધાયના જીવનમાં અત્યારના સમયના ગાળાના અનુસંધાન દરેકની એક જ વાત હોય છે કે મહારાજ, અમારા જીવનમાં કંઈક એવું બન્યું છે કે અમને ફળની પ્રાપ્તિ હવે થતી નથી. ગમે તેટલું કમાવીએ છે, એક સમય એવો હતો કે અમારી પાસે બધું હતું, પણ આ થયા પછી આવી ખોટી અંધશ્રદ્ધા, ફલાણા વ્યક્તિએ મારી ઉપર આમ કરી નાખ્યું, ત્યારથી મારા જીવનમાં તકલીફો આવવા લાગી. આ બધા જ માનસિકતાથી આવું વિચારો છો? બહુ વિચારે છે લોકો. કોઈ કે મારી ઉપર આમ કરી નાખ્યું, કોઈ કે મને ખવડાવી દીધું, પછી તો મારી તકલીફો જીવનમાં આવવા લાગી. અરે ભાઈ, કર્મ હી તમારું ફળ છે. ગત જન્મમાં થયેલા કર્મનું ફળ પણ અત્યારે આ જન્મમાં તમે ભોગવો છો વાલા. એમ નથી કે આ જન્મમાં તમે સારા કર્મ કર્યા છે તો ગયા જન્મમાં હજુ દૂષિત કર્મ તમારા રહ્યા છે, એટલે એનું ફળ તમને મળી રહ્યું છે. ક્યારે અંધશ્રદ્ધામાં જવું ને, હું દરેક કથામાં કહું છું. ઘણા લોકોને મેં ઘણા વિડીયો એવા છે કે મારા ઘણા કથાના સંદર્ભમાંથી અમુક ટોપિકમાંથી મળેલા છે, તો ઘણા લોકો મને ફોન પણ એવા કરે કે મહારાજ તમે આમ કરો છો, આવું કામ કરો છો, આમ કર્યું છે તો અમારું નિરાકરણ થાય, એવું કંઈક કામ કરી આપો. વાલા, એવું કંઈ હોતું નથી. હા, કોઈ કોઈને કશું કરી નથી શકતું. તમારા પ્રારબ્ધના રહેલા કર્મથી તમે દુઃખી થાવ છો. પણ એક વાત ચોક્કસ છે, કરેલા કર્મનું ફળ મળે. એક સુંદર વાત છે. બે પાક્કા મિત્ર, બહુ પાક્કા ભાઈબંધ, એટલા બધા પાક્કા ભાઈબંધ કે સવારથી સાંજ સુધી સાથે જ રહે. બાળ મંદિરથી માંડી અને ગામડામાં અભ્યાસ કરે, બંને ઉજળ. બંને મિત્રો સાથે જ રહેતા હતા અને ધીરે 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 મોટા થયા, બહાર ભણવા ગયા, બંને સાથે ભણ્યા. હવે એટલી બધી સંપદા નથી કે બહાર ભણી શકે એટલું બધું. બંને જણ એટલા બધા પૈસા વાળા ન હતા, એટલે બંને જણે ત્યાં ભણતા ભણતા સાથે સાથે બિઝનેસની શરૂઆત કરી. પહેલા ચાની કેન્ટીનથી શરૂઆત થઈ. મારા વાતને નોંધ કરજો, કર્મ શું કરાવે છે. નાની એવી હોટલ બનાવી છે. એ હોટલમાંથી બંને ભાઈબંધને સારું એવું વળતર મળવા લાગ્યું. એમને જમવાની હોટલ બનાવી, પછી બીજી હોટલ, 3 હોટલ, 4 હોટલ, એમ કરતા કરતા 10 હોટલના માલિક બંને ભાઈબંધ થયા છે. બે ભાઈબંધ પાક્કા હતા. હવે 10 હોટલનો નફો એટલો બધો આવવા લાગ્યો, એમાં 2 ભાગ કરવા લાગ્યા. હવે એક જણની બુદ્ધિ હવે બગડે છે. એને વિચાર કર્યો કે આમાં 2 ભાગ પડે છે, જો હું એકલો જ રહું તો મને બધું એકલું મળી જાય, બીજો ભાગ પડે નહીં. ભાઈબંધ તો હોટેલે બધે આટા હિસાબ લેવા ગયા છે. સાંજે કંઈક વસ્તુમાં એવું દવા મેળવી આપી છે, મારી નાખવા માટે દવા મેળવી દીધી છે. ભાઈબંધને દૂધ આપ્યું. એ મિત્રએ પોતાના ભાઈબંધ રોજ દૂધ આપતા હતા એ જ પ્રમાણે ભાવથી આપ્યું, એટલે મિત્ર દૂધ પી જાય છે અને એમનું મૃત્યુ થાય છે. મૃત્યુ થયા પછી હવે ભાઈબંધને પોતાનો એક જ ભાગ મળવા લાગ્યો, કારણ કે ગામના કોઈ એવું વિચારી જ ન શકે. પહેલા ધોરણથી માંડી, બાલમંદિરથી માંડી અત્યાર સુધી સાથે રહેતા હોય, એ એનું ખોટું કરે નહીં. ગામના તો એવું વિચારતા હતા, એટલે એની ઉપર કોઈ પણ એક્શન લેવામાં ના આવી.
પૂછપરછ કરવા ના આવી, સરળતાથી કેસ પૂરો થઈ ગયો. ભાઈબંધ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ એટલું બધું વળતર થઈ ગયું, એટલું બધું પૈસાની પ્રાપ્તિ થઈ ગઈ. ભાઈબંધે આજ લગ્ન કરવા માટે ગામડે આવે છે. ગામડે લગ્ન કર્યું છે, પાછા શહેરમાં જાય છે, પોતાનો ગૃહસ્થન ચલાવે છે અને એમને દીકરાનો જન્મ થાય છે. હવે દીકરાના જન્મ થયે વર્ષ પૂર્ણ થયું અને દીકરાને એવી બીમારી થાય છે કે કોઈ પણ જગ્યાએ ડોક્ટરની પાસે લઈ જાય ત્યાંય સારું નથી થતું. આમ કરતા કરતા 5 વર્ષ સુધી એને એની દવા જ કરી છે. ખાલી 5 વર્ષ સુધી દવા ચાલી છે, કોઈ પણ જગ્યાએ એને સારું નથી થતું. અને ત્યાર પછી ભાઈબંધ પોતાની બધી હોટલ વેચી છે, બધું જ રૂપિયો જે હતો એ દવામાં ખર્ચ્યો છે. ગામડા ઘરમાં આવ્યો છે, ઘરને પણ વેચી માર્યું છે, જમીન જાગીરને પણ વેચી મારી છે, બધું જ આ વેચાઈ ગયું છે. અને પોતાના દીકરાને ખોળામાં લઈ ઉમરાની આગળ ખોળામાં દીકરાનું માથું છે અને આ બાજુ જે આ સંધ્યાનું ટાણું થયું ને ત્યારે એ દીકરો ખડખડાટ હસવા લાગ્યો અને દીકરો બોલ્યો છે કે ભાઈબંધ કેમ મજા આવી, કાંઈ સાથે આવ્યું? એટલે વાત યાદ રાખજો કે એ દીકરો હતો ને એના ભાઈબંધનો જે જન્મ લઈને એ આવ્યો હતો અને એનું બધું લઈને પાછો ચાલ્યો ગયો. એટલે કરેલા કર્મ છે એ તમારે અહીંયા ભોગવવાના છે. કોઈ કોઈને નડતું નથી, કોઈ કોઈની ઉપર કશું કરતું નથી. એ વાત યાદ રાખજો. સમય તમારું ખરાબ કરે છે. કદાચ તમે સમય તમારો સારો હશે અને કોઈનું ખરાબ કર્યું હશે તો તમારું ખરાબ થવાનું છે, 100% થવાનું છે. પણ આપણે જે સમયના કર્મના ફળમાંથી સારું ફળ જોઈતું હોય તો દાદાનો આ મંત્રનો જાપ, આ પાઠ કરજો. કયો મંત્ર છે? કયો મંત્ર છે? અત્યારે જોઈએ છે કે લોકો ફલાણા વ્યક્તિએ તમારી ઉપર આ કારણ કર્યું છે, હે ફલાણા વ્યક્તિએ તમારી ઉપર આ ખોટું કર્યું છે. એ રીતે કોઈ ખોટું કરી ન શકે. તમારા ભગવાન જો તમારા ભેળે હોય, તમારા કુળદેવી તમારી સાથે હોય, જો તમારું કર્મ સારું હોય તો કોણ તમારું શું કરી શકવાનું છે? હે અને એક તો કહેવત છે કે ઈર્ષાળુના આશીર્વાદ. ઘણા લોકો એમ કહે કે ફલાણા વ્યક્તિની નજર લાગી ગઈ. હે કોઈના ધંધા ઉપર કોઈની નજર લાગતી નથી, પણ કદાચ પ્રારબ્ધના કર્મ એવા હોય અને એ વસ્તુ જો બને તો એ વ્યક્તિએ પ્રારબ્ધના કર્મને ધોવા માટે, પ્રારબ્ધના કર્મને ઓછા કરવા માટે, દુઃખમાંથી નિવારણ કરવા માટે હે શું કરવું જોઈએ? તો પહેલો સરળ ઉપાય એ છે કે શનિવાર અને મંગળવારના દિવસે ભગવાન હનુમાનજીની જે હનુમાન ચાલીસા છે એનું પાઠ કરો. બને તો સંધ્યાના ટાણે કરો, સંધ્યાના સમયે કરો, બહુ ઉત્તમ છે. કારણ કે તમારા જીવનમાં ભૂત પ્રેત ડાકીની શાકીની મિલિત તત્વથી તમને નિવૃત્તિ મળે. હવે આપણે મનમાં એમ થાય ભૂત હોઈ શકે, ભૂત હશે. હા, દેવીઓની, મનુષ્યોની અને પ્રેતીઓની છે. પણ જ્યારે એનો સમય એવો હોય ત્યારે ગૃહમાં પ્રવેશ કરતો હોય છે. જગ્યા કેવી છે? હા, એક વાત ચોક્કસ છે કે તમે જે જગ્યા ઉપર રહો છો ને એ જગ્યાના જે કર્મ છે એના જે ઉર્જાઓ છે એ તમારા જીવનમાં ફળ આપતી હોય છે. મંદિરમાં જઈએ તો આપણને વિચારો સારા જ આવે, થિયેટરમાં જઈએ તો ખરાબ જ વિચાર આવે, સ્મશાનમાં જઈએ તો વૈરાગ્ય જ આવે. એ જ રીતે જો હનુમાન ચાલીસા પોતાના ઘરમાં પાઠ કરવામાં આવે તો દાદાની પરમ કૃપા પ્રાપ્ત ચોક્કસ થશે. અને વિશેષ હનુમાન ચાલીસા જો તમારી ઉપર
અશક્ત રહેતા હોય, તમારું શરીર જીવનમાં એટલે શારીરિક તકલીફો આવતી હોય, વારંવાર ઘરમાં કષ્ટ પડતું હોય, શરીરમાં કષ્ટ પડતું હોય, ધ્રુજારી આવતી હોય અને ભૂત પ્રેતથી બીક લાગતી હોય, એ લોકોએ ખાસ કરી અને હનુમાનજીના વડવાનળ સ્તોત્ર, શ્રી વડવાનળ સ્તોત્રનો પાઠ કરો. ચોક્કસ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. મંગળવાર અને શનિવારના દિવસે બની શકે તો સંધ્યાના સમયે સુંદરકાંડનો પાઠ કરવો. ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે. તો વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે વાલા ભક્તો, નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. મને રૂબરૂ મુલાકાત કરવા માટે શનિવાર રવિવારના દિવસે આણંદ જિલ્લો તારાપુર તાલુકો મોરજ ગામ ઉમિયા માતાજીના મંદિરે મળી શકો છો. સાથે સાથે તમામ પ્રકારના જે જ્યોતિષ લગતા, વાસ્તુશાસ્ત્ર લગતા અને ભાગવતથી માંડી અને તમામ પ્રકારના અધ્યયન કથાઓ માટે વિશેષ સંકલ્પ આપ મારી સાથે કરી શકો છો. સૌને રાધે રાધે. જય સિયારામ.